The tour and travels time mistake 9909792006 અમારી યાત્રા પહોંચી છે ભાઈ અત્યારે પંઢરપુરમાં આ છે અમારું સીતા પાંડુરંગે વોરે ભક્ત નિવાસ આજના તમે અહીંયા હતા આજે અમારા અશોકભાઈ ટૂર ઓર્ગેનાઇઝર અને બીજા ટૂર ઓર્ગેનાઇઝર મુકેશભાઈ વાસણી મુકેશભાઈ કેમ છો એકદમ મજામાં આજનું બપોરનું ભોજન ખાધું ભાઈ તમે જમ્યા ખાધું નહીં એવું છે જમ્યા છે આપણે મફા કાકા જોડે મળીશું કેમ છો કાકા સાચું કહેજો આજે ટૂરના આપણા આટલા દિવસ થયા કેવું લાગ્યું સારું લાગ્યું મજા આવી ગઈ ને હા એમ કોઈ તકલીફ તો નહીં ને બીજી વાર ટૂરમાં આવશો ને હા એમ બીજાને કહેશો કે રહીમભાઈની ટૂરમાં જવાય ઓકે થેન્ક યુ આજનું મેનુ છે મારું આજનું મેનુ છે આપણું આજે સુખડીભાઈ આજે પાપડ આજે સબ્જી આજે કાંદા આજે રોટી ભાત દાળ અને છાશ અને મારો સ્ટાફ જમી રહ્યો છે ભાઈ આજે મારા પિન્ટુભાઈ કેમ છો ભોજન આજનું કેવું છે ભાઈ બેસ્ટ ઓફ બેસ્ટ ગુડ તમામ યાત્રિકો અને મારા તમામ સ્ટાફ પણ મારાથી ખુશ છે એ વિશે બાપુ મારા ડ્રાઈવર બે શબ્દ કહેશે બાપુ કેવું લાગ્યું મારા જોડે કેટલા ટાઈમથી તમે ડ્રાઇવિંગ કરો છો અને ફર્સ્ટ ટાઈમ ટૂર 5 દિવસ મારા જોડે કરી કેટલા ડ્રાઈવરો મળ્યા કેટલા ગાડીઓ મળી પણ મજા આવી ને સાચું કહેજો તમારું કમિશન તો ખાઈ ગયો ને હું કહેજો કમિશન ખાઈ ગયો તો એ કહેજો હા રહીમભાઈ મારું કમિશન ખાઈ ગયા છે બધા એવું કહે છે કે રહીમભાઈ ડ્રાઈવરનું કમિશન ખાઈ જશે એના વિશે શું કહેશો તમે બિલકુલ નહીં હે આપણે ઉપેન્દ્રસિંહને પૂછ્યું કે કોઈ એવું કહેતું હોય કે રહીમભાઈ અમારું કમિશન ખાઈ જાય છે તો એ બાળામાં તમે શું કહેશો 1 રૂપિયાનું કમિશન નહીં ખાતા આપણે કોઈ યાત્રિકને લૂંટ્યા કોઈ રિક્ષાવાળાને લૂંટ્યા હે કોઈ યાત્રિકોને પણ આપણે એટલે ખુશ રાખ્યા બરોબર કે નહીં એ બાદમાં મુકેશભાઈ બે શબ્દ કહે છે મુકેશભાઈ સાચું કહેજો તમે તો ટૂર લઈને આવ્યા છો તમારી 50 વ્યક્તિની જવાબદારી છે કોઈ રિક્ષાનું આપણે કમિશન લીધું બિલકુલ નહીં કોઈ રિક્ષાવાળા કમિશન ખાધું સાચું કહેજો રિક્ષાવાળાને દરેકને ફાયદો આપ્યો છે કે નથી આપ્યો યાત્રિકોની ખુશીમાં આપણી ખુશી છે કે નહીં કસ્ટમર ઇઝ માય ગોડ ગ્રાહક આપણો ભગવાન છે કે નહીં સાચું અધર જોજો એમ કહો જબરદસ્તી મત બોલાવો દિલથી બોલો એમ સાચું છે દિલથી બોલો રિક્ષા વાળો 500 રૂપિયા ભાડું કીધું તો આપણે 300 માં કરાવી છે હે 200 કહેતો હોય તો 100 કરાયા છે કમિશન જેવું કશું છે નહીં આપણા જોડે એમ દિલથી કહેવાનું હા પ્રવાસનું નામ જ તકલીફ અગવડો વેઠવાની બાદશાહી એકઢા બેનું નામ યાત્રા અમારી યાત્રામાં યાત્રિકોને તકલીફ તો પડે છે પણ કઈ તકલીફ કુદરતી તકલીફ બાકી અમારા વતીથી અમે તકલીફ આપતા નથી અમે એવા બીજા યાત્રિકોને પણ પૂછીશું એવું નથી કે ભાઈ એક યાત્રિકને પૂછે આપણે તમામ યાત્રિકો જોડે અભિપ્રાય લઈશું અમારા બીજા યાત્રિકો મારી જોડે ઊભા છે ભાઈ ચલો તમે હમણાં પછી પહેલાં અહીં બે ઊભા થઈ જાઓ બાપા કાકા અહીંયા પડો 2 મિનિટ જે હોય સાચું કહેવાનું છે જરા બી ખોટું કહેતા નહીં થોડા તાપ અજવાળું આવે આમ ફોટો આવે એવું તમારો હા બસ પહેલાં કયા ગામના વતની છો નવી વાસણી મારા જોડે તમે ફર્યા તમને કેટલો આનંદ થયો આનંદ થયો ના થયો કોઈ તમને ઘરે યાદ આવે કેવું સાચું મેં જરા કહો તમે બહુ સારું લાગે છે ઘરે યાદ ના આવે એવું છે દિલથી કહો છો ને અમારા બીજા મફાભાઈ બોલો તમને કઈ તકલીફ નહીં અત્યારે હાલ બધું કમ્પ્લીટ છે ને પછી કોઈ એવું કહેતો કે રહીમભાઈ કમિશન ખાઈ જાય છે રહીમભાઈ ગાડીઓના ભાડા ખાઈ જાય છે એવું તમને એવું લાગ્યું છે લાભી ના એ બધું એવું કશું જ નહીં અમારા એવા પરબતસિંહ કયા ગામના છો સુનાસણ તમે 35 દિવસની ટૂર પહેલી કરી 30 દિવસની આપણે પહેલી નહીં હું તો કેટલી વખત તમારા અંગાથી આવ્યો ગુડ અમરનાથથી આપણે જોડે ગયા સૌરાષ્ટ્ર આપણે જોડે ગયા કચ્છમાં આપણે જોડે ગયા રણુજા આપણે જોડે ગયા ઉજ્જૈન આપણે જોડે ગયા બરોબર છે એટલે પાવાગઢ આપણે જોડે ગયા બાકી આપણે કોઈ એવી ટૂર બાકી નથી લાંબી ટૂર તો પહેલી વાર આવ્યા મારા જોડે
તમને એવું લાગ્યું હોય કે ભાઈ ઉજ્જૈનથી માંડીને આપણે પંઢરપુર આવ્યા ત્યાં સુધી મેં જાતની તકલીફ નહીં. કોઈનું કમિશન રિક્ષાનું ખાધું હોય નહીં કશું જ નહીં અમારે તો મજા આવી ગઈ આમ ડિસ્કો કરવાની મજા આવી ગઈ રહીમભાઈના નોમનો એવું છે હા. બાકી કોઈ તકલીફ હોય તો બોલજો ના, કોઈ તકલીફ નહીં અમારે હા એમ અમે બીજા એવા શું નામ છે કયા ગામના છો વાસણી નહીં વા- વાસણી નવી વાસણી તમને તમારો પહેલો અનુભવ છે કે રહીમભાઈની ટૂરમાં જવાય કે ના જવાય ભાઈ જોડે જવાય સેવા સારી કરી છે કોઈ તકલીફ પડી નથી હા, એમ જ તો ખાવા પીવામાં ખાવા પીવામાં મોજ પછી કોઈ એવું કહેતું હોય કે રહીમભાઈ રિક્ષાનું કમિશન ખાઈ જાય છે ખોટી વાત તો શું કહેશો એના બાળામાં તમારે જ્યાં 150 થતા હોય ત્યાં મેં 100 રૂપિયા ભાડું કરાવ્યું છે બરોબર. જ્યાં 250 થતું હોય ત્યાં 150 કરીને તમને મોકલ્યા છે Right. બરાબર ને તમે જાતે જ નક્કી કરો છો ને જાતે જાતે હે જાતે જ નક્કી કરીએ છીએ જાતે જ નક્કી કરો છો ને? જાતે જ નક્કી કરીએ છીએ અને તમે આટલી રિક્ષાઓમાં ફર્યા તમને એવું લાગ્યું કે મેં કોઈ જગ્યાએ છેતરાઈ ગયા એવું ના 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 પૂરેપૂરો સંતોષ સંતોષ બીજા યાત્રિકોને સંદેશો આપશો કે ભાઈ રહીમભાઈ ટૂરમાં જવાય આપશું હા, આપશું જવાય. આપણ જવાય હા એમ બરાબર ને પ્રભાત કાકા બરાબર જવાય જ. હા, એમ. કમ્પ્લીટ હા હા, એવું. બીજા ગમે તે ઓર્ગેનાઇઝરો ગમે તે કે ગમે તે આપણને બોરવાઈ લઈ જાય પણ રહીમભાઈના મોજ જવાય ગુડ ગુડ હા હા એમ બસ આવો સંદેશો આપતા રહો બધાને કે ભાઈ હા, રહીમભાઈ ભલે બધા મુસલમાન છે પણ આપણામાં હા. મુસલમાન પણ વાળું નથી એવું છે નથી નથી. હે નથી. મિયાવાળું જરાય લાગ્યું ના, કે ના, રહીમભાઈ ના, મિયાભાઈ બિલકુલ છે નહીં. તો પછી ચલો ગુડ ગુડ ધન્યવાદ ધન્યવાદ